અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે ક્યાંક ને ક્યાંક હવે નાના મોટા જળાશયો હાલ છલકાવા લાગ્યા છે। છેલ્લા લાંબા સમયથી અમરેલી જિલ્લામાં જે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ અને તેને પગલે જે જળાશયો છે તેમાં નવા નીરની આવક થઈ છે। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ધારી ખોડિયા ડેમ તે જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું અને શેત્રુંજી નદીમાં પાણી આવતા ધારીનો ખોડિયા ડેમ 2 વખત છલકાયો છે। ગઈકાલે પણ વડિયાનો જે સુરવો ડેમ છે તે સુરવો ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે આજે વધુ એક અમરેલી જિલ્લાનો જે અમરેલી શહેરના ભાગોળે આવેલો ઠેબી ડેમ છે તે છલકાયો છે અને તેના હું દ્રશ્ય બતાવીશ। હાલ અત્યારે જે અમરેલી જિલ્લાના ભાગોળે આવેલો જે ઠેબી ડેમ છે તેના અડધો ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પ્રતાપપરા, ફતેપુરા, સાપાથળ, અમરેલી સહિતના જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદીપટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારે ઉપરવાસમાં વરસાદને પગલે ઠેબી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અને તેના કારણે ઠેબી નદીમાં જેટલી પાણીની આવક થઈ રહી છે તેની સામે જ પાણીની જાવક હાલ શરૂ કરવામાં આવી છે। અડધો ફૂટ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। એટલે જે પ્રકારે અમરેલી જિલ્લામાં સારા વરસાદને પગલે ડેમો છલકાયા છે, નાની સિંચાઈના ડેમો હોય તે પણ મોટાભાગના હાલ એમાં નવા નીર આવ્યા છે અને તે પણ ડેમો ભરાવા લાગ્યા છે। નદી નાળાઓ અને ઓકળાઓ હાલ છલકાઈ રહ્યા છે। એટલે જે પ્રમાણે કુદરતે જે રહેમ કરી છે અને અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી વ્યાપી છે। હાલ અત્યારે જે પ્રમાણે અમરેલી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં એક અનેરો આનંદ છવાયો છે, કારણ કે જે પ્રમાણે જે ખેડૂતોના જે નીચાણ જે કૂવા છે, બોર છે, તેમના જે જળ સ્તરો નીચે વહ્યા ગયા હતા, ત્યારે સારા વરસાદને પગલે હાલ અત્યારે ખેડૂતોને આ વરસાદનો સીધો ફાયદો થશે અને ખેડૂતોના જે જળ સ્તર છે, બોર છે, કૂવા છે, તેમાં જળસ્તરમાં પણ ખૂબ ઊંચા આવશે અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે। એટલે સતત અમરેલી જિલ્લા ઉપર મેઘરાજાએ જે આશીર્વાદ વરસાવ્યા છે અને સતત વરસાદી માહોલ છવાયો છે, ત્યારે હાલ અત્યારે અમરેલી જિલ્લાના જળાશયોના દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ જે પાણી જે જઈ રહ્યું છે તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે। હરેશ કુમાર, આપનું કાઠિયાવાડ, અમરેલી।